વિદ્યાર્થી મિત્રો જય ભગવાન, કેમ છો? આજે આપણે ગણિતની અંદર પહેલું ચેપ્ટર સમય સંખ્યાઓ એના વિશે અભ્યાસ કરીશું. સંખ્યાઓની પદ્ધતિ ઘણી બધી છે, કોઈ એક નથી. અને જુઓ મિત્રો, બોર્ડ ઉપર લખેલું છે પ્રાકૃતિક સંખ્યા ગણ, એને n વડે દર્શાવો. પૂર્ણ સંખ્યા ગણ W, પૂર્ણાંક સંખ્યા ગણ જેને z વડે દર્શાવાય, સમય સંખ્યા ગણને q અને વાસ્તવિક સંખ્યા ગણને r. એના વિશે આપણે વાત કરીએ તો જો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક કોને કહેવાય? જે પ્રકૃતિની અંદર હોય છે. પ્રકૃતિ યાની કે કુદરતી રીતે ક્યારેય કોઈ પણ વસ્તુ અધૂરી હોતી નથી. તમે ક્યારે અડધું ઝાડ જોયું, અડધો ડુંગર, અડધી નદી ન હોય, એ હંમેશા પૂર્ણ જ હોય, અપૂર્ણ હોતું જ નથી. તો એવી રીતે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર હંમેશા આખું જ હોય છે. જેમ કે 1 2 3 4 5 6. તો જુઓ, હવે સૌપ્રથમ n ગણો. n ની અંદર કઈ કઈ વસ્તુ આવશે? તો 1 2 3 એમ અનંત સુધી આવશે. આની અંદર નાનામાં નાની સંખ્યા 1 અને મોટી સંખ્યામાં અનંત છે. એ લાખો, કરોડો, અબજોની અંદર પણ થઈ શકે છે. હવે બીજા ગણ વિશે આપણે ચર્ચા કરીએ તો એમાં આવશે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવવામાં આવે છે, જેની શરૂઆત 0 1 2 3 અનંત. હવે જો એમાં શૂન્ય શા માટે? વાંચો, પૂર્ણ એ પૂરેપૂરી છે. શૂન્યને પૂર્ણમાં લેવામાં આવે છે. એની નાનામાં નાની સંખ્યા 0 અને મોટી સંખ્યા છે નહીં, જેને આપણે કેવું હોય તો અનંત કહી શકીએ છીએ. પછી આગળ વધીએ ઝેડમાં અનંતથી ચાલુ થાય. ઋણ 3 ઋણ 2 ઋણ 1 0 1 2 3. મિત્રો આની જુઓ, નાનામાં નાની સંખ્યા અનંત અને મોટામાં મોટી સંખ્યા પણ અનંત છે. કારણ કે ઋણ 3 ઋણ 4 ઋણ 5 તમે માઇનસમાં આગળ જાઓ, એનું અંત જ નથી આવતો. જેનો અંત નથી એ અનંત છે. હવે આગળ વધીએ, પછી આવશે q. q ની અંદર સમય સંખ્યા. હવે તમને વિચાર થાય સમય સંખ્યા કોને કહેવાય? હું તમને હમણાં ચર્ચા કરું છું. સમય કોને કહેવામાં આવે છે? સમય સંખ્યા છે q. એની અંદર યાદ રાખો, ઉપરનું તમામ આવશે. યાની કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક. હવે જુઓ, ધન પૂર્ણાંક 1 2 3 4 ઋણ -1 -2 -3 શૂન્ય. ધન અપૂર્ણાંક 1.5 1.6 2.8 એવી રીતે. પછી ઋણ અપૂર્ણાંકમાં પણ -1.5 -2.6 -3.7 એવી આવી શકે. હવે છેલ્લે આવે છે વાસ્તવિક સંખ્યા ગણ r. r ની અંદર q ગણ ઉપરાંત વધારામાં જો આપવામાં આવે તો અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાને સમય. સમય કોને કહેવામાં આવે છે? જેને આપણે ગણિતની ભાષામાં p/q લખી શકીએ. છેદ ક્યારે શૂન્ય હોતો નથી, યાદ રાખજો. ત્યારે કે q બરાબર નથી 0. કોઈ પણ સંખ્યાના છેદમાં હંમેશા કોઈને કોઈ સંખ્યા હોય, 0 ક્યારેય હોતી નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે 5/0 0 ન હોય. આપણે ઘણી વખત લખીએ છીએ 5 4 9, તો છેદમાં આપણે એક સમજીએ છીએ. તમને ખબર છે, આપણે ઘણીવાર સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર હોય છે ત્યારે છેદમાં એક લખતા હોય છે. તો આ બધી મિત્રો સમય સંખ્યા. અસમય કોને કહેવાય?
એની આપણે ચર્ચા કરીએ. પણ એ પહેલાં હજી એક સમયની અંદર તમને થોડીક માહિતી આપી દઉં છું. માની લો કે કોઈ એક સંખ્યા છે 0.3333 આ રીતે અનંત છે 0.4444. તો આ બધી છે એ સમય સંખ્યા છે જેનો છેદ આવી શકે છે. એ ખાસ યાદ રાખજો. તો તમને વિચાર થાય કે સાહેબ અસમય સંખ્યા, અસમય સંખ્યા એક ઉદાહરણ તમને આપું છું. અસમય સંખ્યાઓનું ઉદાહરણ તમને આપું છું. યાદ રાખજો તમે 0 જુઓ બીજી એક સંખ્યા આવી રીતના જે સંખ્યા હોય એને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. બીજી આમાં 2 1 પછી 2 3 4 5 આમ વધતા જાય તો એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. આ સ્પષ્ટ છે. અસમય સંખ્યા ઘણી બધી છે. વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 6 વર્ગમૂળ 7 એવી બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યા છે. આપણે પાઠ્યપુસ્તકમાં આવે છે એક દાખલો એવો પણ છે કે નીચેની સંખ્યાઓને સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો વર્ગીકરણ કરવાનું છે, ભાગ પાડવાના છે કે જે 5 7 રકમ આપેલી હોય એમાંથી સમય સંખ્યા કઈ છે અને અસમય સંખ્યા કઈ છે એ તમે જોજો. હવે સૌપ્રથમ આપણે સમય સંખ્યાઓની વાત કરીએ. બીજું કાંઈ નહીં, સંખ્યા રેખા દોરીએ આપણે તો સંખ્યા રેખા છે એ એક એક્ઝામ્પલ તરીકે આ ઊંધો છે. માની લો કે અહીં 0, આ 1, આ 2, આ 3, આ 4. હવે પહેલો દાખલો શું કીધો છે? 3 અને 4 આ બેની વચ્ચે સમય સંખ્યા આ બેની વચ્ચે યાદ રાખજો. આપણે અહીંયા 3 અને 4 અને તમે મોબાઈલનો ઉપયોગ કરો છો મિત્રો, એમાં ઘણી વખત ઝૂમ કરીને જુઓ છો તો 3 અને 4 છે એટલા જ ભાગને આપણે ઝૂમ કરીને જોઈએ તો માની લો કે આ ઝૂમ કરેલો ભાગ છે. હવે આની ઘણી બધી સંખ્યાઓ છે. કઈ સંખ્યા જો દેખ્યું તો આપણે ખબર પડી જશે. માની લો 3.1 હોય, 3.2, 3.3, 3.4 એમ 3.999 સુધી કહી શકાય. હજી આગળ બધું તો વધી શકાય મનાનું, પણ 4 નહીં, કારણ કે 3 અને 4 ની વચ્ચેની વાત કરવામાં આવી છે. બરોબર છે. હવે આ દાખલો આપણે પહેલો દાખલો જો મિત્રો મેં બે દાખલા ખૂબ જ સહેલા જે બે દાખલા થોડા એના ઉપર આગળ વધીને પહેલો દાખલો છે 3 અને 4 આ બે સંખ્યાની વચ્ચે તમારી જેટલી સમય સંખ્યા જોતી હોય બધી જ આને તો સૌપ્રથમ 3 + 4 કુલ સંખ્યા કેટલી થાય? 2 છેદમાં લખશું સરવાળો 7/2 એટલે જવાબ આવ્યો 3. આ એક સંખ્યા બની. બીજી સંખ્યા જોઈ છે તો આ બેમાંથી કોઈ પણ એક સંખ્યાને લેવાની અને એના જેમ કે 3 અને 3.5 અથવા 7 દુત્યાંશ ગમે તે તમે લખી શકો છો. હું એ 7 દુત્યાંશ હવે જો 3 + 7/2 કુલ સંખ્યા કેટલી? 2. બરોબર. આના છેદમાં કાંઈ નથી. હવે આને આપણે થોડી વાર હું કાઢી નાખું છું. જો
2 3 દુ 6 પ્લસ 7 છેદમાં જે 2 હતા એ તો લખવાના જ છે, એ ભૂલવાનું નથી, કારણ કે બે સંખ્યા છે એટલા માટે આપણે 2 લખીએ છીએ. હવે આનો સરવાળો 13. આ છેદની નીચે 2 ગુણ્યા 2 એટલે કે 13/4. આ બીજો જવાબ આ એક જવાબ. હવે ત્રીજો જવાબ જોતો હોય તો શું કરવું? આ 3 ની બદલે 4 લખો. 4 અને 7 ના છેદમાં 2. જો આની જેમ જ છે, બહુ સહેલું છે. 4 અને 7 ના છેદમાં 2. તો 4 પ્લસ 7 ના છેદમાં 2. અહીંયા શું છેદમાં? આના છેદમાં કાંઈ નથી. જુઓ કાંઈ નથી એટલે એનો અર્થ શું થયો? સમય સંખ્યા. છેદ ક્યારે 0 નહીં હોય. આ એક ખાસ યાદ રાખજો. હવે આપણે 2 ચોકડી ગુણાકાર 8 પ્લસ 7. આ છેદમાં 2 છે એ તો બાકી છે એ આપણે અહીંયા લખશું. તો 15 છેદમાં આ 2 ની નીચે લઈ જાઓ, ત્યાં બીજા એટલે કે 15 છેદમાં 4. આ ત્રીજો જવાબ. આમ તમારે જેટલી પણ સંખ્યાઓ જોતી હોય તો દરેક સંખ્યા માટે માની લો પછી જોતી તો શું કરવું? તો તમારે આ બંને સંખ્યાઓ સરવાળો એનો જવાબ આવે એને અને તે આ સંખ્યા લો, એ જવાબને આની સાથે લો, એમ તમે એકબીજાના જવાબ સાથે સરવાળો કરતા રહેશો તો 3 અને 4 ની વચ્ચેની જેટલી પણ સમય સંખ્યાઓ છે એ મળશે. આપણે ફક્ત 3 જ ગોતેલી છે. બીજો એક દાખલો પણ એના જેવો જ આપું છું એટલે બરોબર તમને ખ્યાલ આવી જાય. પછી આ 2 દાખલો લો. હવે બીજો દાખલો જુઓ. બીજો દાખલો છે 1 અને 2. 1 અને 2 આપણને ખબર છે 1 અને 2 ની વચ્ચે 1.25 1.50 1.75 1.99 આવી શકે છે. અથવા તમારે એવું હોય તો આને 100 ના 200 100 અને 200 ની વચ્ચેની ઘણી બધી સંખ્યાઓ છે. 101 102 103 બસ. પણ આપણે દાખલા રીતે 1 + 2 છેદમાં એટલે કે 3/2. જો એવું હોય તો એને આપણે કહી શકીએ 1.5. આ એક જવાબ. હવે બીજો જવાબ આપું છું. જુઓ આને 1 અને 1.5 1 પ્લસ 1.5 અથવા 3/2 તો છેદમાં 2. 2 ભૂલવાનું નહીં. જો 2 ભૂલી જશો આ છેદમાં 2 તો ખૂબ જ મોટો ગોળાકાર થશે. 2 + 3 છેદમાં 2 આ એનો છેદ 2 એટલે કે 5 છેદમાં 4. આ 2 નીચે આવશે. આ બીજો છે. ત્રીજો જવાબ. આગળના દાખલામાં આ સંખ્યાના આપે હતા. આવો ત્યારે 2 અને 5 2 અને 5 ચતુર્થાંશ 2 અને 5 ચતુર્થાંશ. તો મિત્રો જુઓ 2 + 5/4 છેદમાં 2. તો આ એનો છેદ 2. હવે આ ઉપર શું થાય? 8 + 5 છેદમાં 4/2 એટલે કે 13/8. આ ત્રીજી સંખ્યા. પછી એને ભાગાકાર કરવાની કઈ જરૂર નથી કે 13/8 કરીએ તો કેટલા આવે એ આપણે કંઈ કરવાની જરૂર નથી. પણ આ તો નાની એવી સંખ્યા હતી એટલા માટે અહીંયા મિત્રો લખેલું છે. બરોબર છે. આ 2 સેલા. હવે તમને 2 થોડા અપૂર્ણાંક વાળા આપું છું. 2 પૂર્ણાંક વાળા એવા 2 અપૂર્ણાંક વાળા દાખલા આપું છું.
ત્રીજો દાખલો 2/7 અને 4/9 2/7 પ્લસ 4/9 આ એનો છેદ 2. હવે શું કરશું તો પહેલા તો હું આ છેદ 2 લખી નાખું છું. આ બેમાં 7 9 પ્રેશર આનો આની સાથે 18 નિશાની પ્લસ એટલે પ્લસ આમાં પ્લસ જ આવશે કારણ કે બે સંખ્યાની વચ્ચે કીધું છે બરોબર તો માઈનસ કરવાના આવશે. આ બે ગુણાકાર 28. હવે જોઈએ આગળ 2 નો સરવાળો 46 છેદમાં 63 ગુણ્યા 2. જો છે ભેગું કરવાનું ન ઉડે તો કાંઈ માની કાંઈ આપણે છે ઉડે છે તો ઉડાડશું 23. તો આનો જવાબ આવ્યો 23/23. હવે 23/23 એ આપણે કાંઈ કરવાનું નથી. કેટલું પણ નથી સાવ અપૂર્ણાંકમાં ચાલશે જ એને દશાંશમાં યાને કે પોઈન્ટની અંદર બતાવવાની કોઈ જરૂર નથી. હવે આગળ વધશું આપણે. હવે આગળ ચોથું જુઓ 2/5 અને 3/4 તો આની જેવું છે. એ પણ 2/5 પ્લસ 3/4 છેદમાં 2 ભૂલતા નહીં. આ છેદ પછી લેશું પેલા 4 5 20 8 પ્લસ 15 છેદમાં 2. આ બેનો છેદનો યાદ રાખજો મિત્રો તો પછી મોટો થઈ જશે ઉપર મોટા કઈ નહીં. 8 15 અને 8 નો સરવાળો 13 છેદમાં 20 ગુણ્યા એટલે કે 13/40. આ આપણો બીજો. હવે આમાં આપણે જોઈએ તો આજે જોઈએ આમાં જો આ દાખલામાં છે એ તમે પછી આ બેને કરી શકો છો. પછી આ બેને જવાબ અને આ બેનો જવાબ એનો સરવાળો એ જેવો જવાબ આવ્યો હોય એનો નાની સાથે સરવાળો એમ તમને અનંત. આ એક દાખલો લઉં છું પણ હવે જોવાની અંદર હવે આનો 2/5 અને 13/40. થોડીક મોટી સંખ્યા આવી ને કાંઈ એની ચિંતા આપણે કરીએ જે બરોબર છે. હવે 2/5 પ્લસ 13/40 આનો જુઓ મિત્રો એનો લસાની રીતે જુઓ કે કોઈ પણ એની સાથે કોઈ મતલબ તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો છો અથવા લસાની રીતે પણ લઈ શકો છો. લસાની રીતે લઉં છું એટલે 40. 5 ને આપણે 8 ગુણીએ 5 8 40 તો આને પણ 8 ગુણીએ 16 અને 1 ગુણીશું તો આને પણ 1/2 એટલે કે બેનો સરવાળો 29/40 ગુણ્યા 2 29/80. આ બીજી સંખ્યા. હવે ત્રીજી સંખ્યા અહીંયા લખું છું. આની સાથે જવાબ આની સાથે જવાબને આ સંખ્યા સાથે 3/4 અને જે પ્રથમ બે સંખ્યાનો સરવાળો 13/40 આનો સરવાળો તો 3/4 પ્લસ
13/40 સંખ્યા 2 છે એટલા માટે. હવે લસાને તો લસા આવશે 40. 4 ને આપણે 10 ગુણશું તો ઉપરની સંખ્યાને પણ 10 ગુણીએ યાની 30 પ્લસ 40 ને 1 ગુણશું તો ઉપરની સંખ્યાને પણ 1 ગુણવાના 13 ને આ બે તો છેદમાં છે. હવે જો બેનો સરવાળો 43 છેદમાં 40 ગુણ્યા 2 યાની 43/80 થઈ ગયું. હવે તમે બીજો હજી એક દાખલો જે દશાંશની અંદર અપૂર્ણાંકમાં આપણે અપૂર્ણાંક કરીશું દશાંશમાંથી અપૂર્ણાંકમાં અને પછી આપણે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધો. તો જો મિત્રો એવું તમને એક્ઝામ્પલ આપું છું. જો 1/4 અને 1/2 સોરી 0.25 અને 0.50 તો આપણે સીધી રીતે ખબર જ પડી જાય 0.25 0.26 0.47 એમ લઈએ તો 0.49 સુધી આવે. પણ આ રીતે નથી કરવાનું. આપણે જે રીત છે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ રીત મુજબ કરવાનું છે. તો ચાલો મિત્રો આપણે 0.25 એટલે કે 1/4 અને 0.50 એટલે 1/2 થઈ ગયું કે નહીં? તો હવે તો આપણે દાખલા નહીં છતાં તમને એક સમય સંખ્યા હું શોધી આપું છું. 1/4 પ્લસ 1/2 એના છેદમાં. હવે આમાં હું ચોકડી ગુણાકાર નાની સંખ્યા છે ચોકડી ગુણાકાર કરું છું. પહેલા છેદનો ગુણાકાર 8. હવે જો ચોકડી 2 નિશાન 4 આ છેદ 2 તો 6 છેદમાં 8 ગુણ્યા 2. હવે મિત્રો જો છેદ છે તો એનો જવાબ 3/8. એક જવાબ થયો. હવે બીજો જવાબ આને ગમે તે સંખ્યા સાથે લઈ શકો છો. માની લો કે 1/4 અને 3/8 તો 1/4 પ્લસ 3/8. હવે આપણે છેદમાં હવે આ બેનો લસા જોયો કે ચોકડી ગુણાકાર બધું એક જ છે. જો ચોકડી ગુણાકાર કરું તો 4 32 8 પ્લસ 12 છેદમાં 2. હવે બેનો સરવાળો 20 છેદમાં 32 અને 2 છેદ ઉડાડો 10 10 ને 32 નો છેદ છે 16 અને 5 યાની કે જવાબ આવશે 5/16. છે ક્યારે ગણિત છે ગૃહ હતું આપણે અઘરું કરી
વાસ્તવિક રીતે આપણે જેટલું ગુજરાતી મજા આવતી હોય હિન્દી મજા આવતી, કારણ કે એમાં વાર્તાઓ હોય છે, આપણને વાર્તામાં રસ પડે છે. તો જો આમાં પણ રસ પડતો હોય તો મિત્રો આ પણ ખૂબ જ સહેલું. નેક્સ્ટ ટાઈમ તમને દશાંશ અભિવ્યક્તિ એમાં પણ તમને હું સમજાવીશ કે કોઈ પણ સંખ્યાનો છેદ છે, સમય સંખ્યાની આપણે વાત કરશું ત્યાં. મિત્રો ત્યાં સુધી રજા આપશો. ચાલો આવજો. જય ભગવાન.